નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। ચરોતરના ખેડૂતો માટે આ વર્ષે મિશ્ર સંકેતો સામે આવ્યા છે। મહીસાગર નદીના પટ્ટે આવેલી ગંભીરા સામુદાયિક ભાઠા ખેતી મંડળીમાં યોજાયેલી તમાકુની ગત વર્ષે 4252 રૂપિયાનો રેકોર્ડ ભાવ મળ્યો હતો, જ્યારે આ વર્ષે મહત્તમ 4019 અને લઘુત્તમ 3204 રૂપિયા ભાવ જાહેર થયા છે। ઉત્પાદનમાં ખાસ ફેરફાર ન હોવા છતાં ભાવમાં ઘટાડો નોંધાતા સમગ્ર ચરોતર વિસ્તારમાં તમાકુના બજાર પર તેની અસર જોવા મળી શકે છે। વેપારીઓ દ્વારા સ્થાનિક બજારમાં પણ ભાવ નીચા રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મંડળીના પ્રમુખ દીપક પટેલના જણાવ્યા મુજબ પૂરના કારણે ખેડૂતોને સતત નુકસાન સહન કરવું પડે છે, છતાં પણ સહકારી ભાવનાથી ખેડૂતોએ ખેતી ચાલુ રાખી છે અને આ વર્ષે પણ યોગ્ય ભાવની આશા રાખી રહ્યા છે। ગણપતિ પડ્યા મહીસાગર ભાઠા મંડળીની આજે હરાજી થઈ છે। તમાકુનો ભાવ કેવો આવ્યો છે અને આની અસર બજાર પર શું રહેશે, શું કહેશો? તમાકુનો ભાવ દર વર્ષ કરતો 200 રૂપિયા ઓછો આવ્યો છે, જેને કાચું સોનું કહેવાય। સોનાનો ભાવ તો ખૂબ બધો છે, પણ કાચા સોનાનો ભાવ નીચે ગયો છે। કેટલા ખેડૂતો મંડળી જોડે? 290 ખેડૂતો મંડળીમાં છે। કેવી લાગણી છે આજે? લાગણી મધ્યમ છે। અસર શું પડશે? આખા અહીંના ભાવ પછી આખા ગુજરાતના વેપારીઓને આ ભાવ લાગુ પડવો। મારું નામ દિલીપ કુમાર વિઠ્ઠલભાઈ પટેલ। દિલીપભાઈ, આજે હરાજીમાં આપે ભાગ લીધો હતો, કેવી પ્રક્રિયા થઈ અને શું ભાવ પડ્યા છે અને એની બજાર ઉપર શું અસર થશે, શું કહેશો? અમારી ટેન્ડર પ્રક્રિયા હોય છે વર્ષોથી। દરેક વેપારી માલ જોઈ અને એમાં બંધ કવરમાં એમના ભાવ ભરે છે અને ટેન્ડર ઓપન થાય, જેને વધારે ભાવ હોય એને એ ટેન્ડર પાસ થાય છે અને તમાકુ એમને મળે છે। આ વર્ષે ગત વર્ષ કરતાં 150 થી 200 રૂપિયાના ઘટાડામાં થયું। 3450 થી લગાવીને 4019 સુધીના ભાવમાં આ બધું ટેન્ડર ખુલ્યા છે। બજાર પર શું અસર થશે? બજાર પર તો હવે આના ઉપર તો આ જે ઘટાડો થયો છે એટલે એના આગળ માલોને લઈને માલ કેવા પાક્યા છે, માલ ગત વર્ષ કરતાં હલકા છે, એટલે ત્યાં બાકીના બજારમાં બી એની અસર તો થશે। ઘટમાં જશે કે વધમાં જશે? ઘટાડો તો થશે। દીપકભાઈ મધુભાઈ પટેલ। દીપકભાઈ, ગંભીરા મંડળીની આજે હરાજી હતી, તમાકુનો ભાવ પડ્યો છે, કેટલા ટેન્ડર આવ્યા હતા અને કેટલો ભાવ છે ગત વર્ષની સરખામણીએ શું ફરક આવ્યો? આ મંડળીની સ્થાપના 1953માં છગનભાઈ મુરજીભાઈ કરેલ અને 4 ગામની આ સંયુક્ત ખેતી સહકારી મંડળી છે। આ અત્યાર સુધી જે આટલા વર્ષોમાં ભાવ પડ્યો છે એનાથી આ વખતે લગભગ આમ જોવા જાય તો ગઈ સાલ કરતાં 25 રૂપિયાનો ફેર છે, પણ હાઈએસ્ટ ભાવ 4129 રૂપિયા ભાવ પડ્યો છે। કેટલા ખેડૂતો મંડળી સાથે છે? 299 ખેડૂતો આ મંડળી સાથે જોડાયેલા છે। એક માન્યતા એવી છે કે એનો ભાવ પડ્યા પછી ચરોતરની તમાકુનો ભાવ પડતો હોય છે, શું કહેશો? આમ તો એવું છે કે એશિયામાં આ ફર્સ્ટ નંબરની સંયુક્ત ખેતી સહકારી મંડળી છે, જેમાં સરકાર તરફથી કોઈ અમને એ નથી મળતું, પણ છતાંય મંડળી એની રીતે આ સ્થાપના પ્રમાણે એનો વહીવટ કરી અને એ કરે છે અને મંડળીમાં 299 ખેડૂત છે, એ રીતે દરેક ખેડૂતોનો સહકારથી આ મંડળી ચાલે છે। એ રીતે ચરોતરમાં અહીંની મંડળીના ભાવ પડ્યા પછી જાહેર કરતા હોય તો આ વખતે કેવું માર્કેટ રહેશે, શું કહેશો? આમ તો એવું છે કે આ એશિયાની ફર્સ્ટ નંબરની મંડળી છે અને
મહીસાગર પાઠા મંડળીના જે ટોટલ ઇન્ડિયાના વેપારી આવે છે એમાં આ વખતે ટોટલ 20 ટેન્ડર આવ્યા છે. એ અમારી માટે ખૂબ લાગણીની વાત છે અને આ રેટ પડ્યા પછી જ આખા ઇન્ડિયામાં રેટ પડે છે. અને આમ જોવા જાય તો ગત વર્ષ કરતાં સરખામણીએ 101 રૂપિયાનો ઘટ પડી છે એવું લાગે છે.